પોતાના સદ્ગુરુના વચનમાં દ્રઢ ભરોસો હોય તો શું પ્રાપ્તિ થાય? ભક્તિના માર્ગમાં સદ્ગુરુની શા માટે જરૂર છે? પ્રશ્નોના જવાબ માટે સાંભળો સાગર કથા 30 એપ્રિલ 2024ના અમૃત બિંદુ. વક્તા પરમ પૂજ્ય સદ્ગુરુ શ્રી રામકૃષ્ણદાસજી સ્વામી. શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ધ્રાંગધ્રા. ગુરુ નિષ્ઠા, ગુરુ ભક્તિ અને ગુરુ વચનમાં એવો દ્રઢ ભરોસો વિશ્વાસ રાખવો તો તમારાથી ઠાકોરજી દૂર નહીં રહે. તમારે ઠાકોરજીને સાદ નહીં પાડવો પડે કે શરીરની અવસ્થા પૂરી થઈ ગઈ છે તો મને લેવા આવો. જ્ઞાનકૂચી ગુરુ ગમશે ગયા તાળા ઉઘડી, સદ્ગુરુની દ્રષ્ટિ જોતા વસ્તુ એ જડી. પોતાના ગુરુના વચનમાં વિશ્વાસને દ્રઢ ભરોસો હોય તો પરમાત્માને પામી જવાના સાધન માત્ર તેના વચનમાં આવી જાય છે. એવો દ્રઢ ભરોસો જોઈએ. સત્સંગની દ્રઢતા માટે, ઉપાસનાની દ્રઢતા માટે, નિષ્ઠાની દ્રઢતા માટે અને લૌકિક વ્યવહારના વિવેક મર્યાદા શીખવી હોય તો પોતાના સદ્ગુરુના વચનમાં દ્રઢ ભરોસોને વિશ્વાસ. ભરતજીને એના સદ્ગુરુ હોત તો મૃગ બચ્ચામાં વિજાતીયમાં હેત ન થવા દેત. નદીને જેમ કિનારાની જરૂર છે તેમ ભક્તિના માર્ગે ચાલેલા યાત્રિકને કિનારા જોઈએ. આપણને કોઈ રોકનારા ટોકનારા જોઈએ, નહીતર આપણું મન ક્યારે કઈ ચીજવસ્તુ પદાર્થમાં આપણને સુખ મનાવી દે એની કોઈ કલ્પના ના કરી શકે.